સાબરકાંઠાના દેરોલ સ્થિત તિરુપતિ ઋષિવન ખાતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। ગ્રીન ગ્લોબલ અને અસ્મિતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતી અપનાવવા ભારપૂર્વક અપીલ કરી હતી। આ પ્રસંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય વીડી ઝાલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। રાજ્યપાલે વૃક્ષારોપણ કરી પર્યાવરણનો સંદેશ આપ્યો હતો અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું હતું। આ સાથે જ આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 50 જેટલી બહેનો અને ગંગા સ્વરૂપા બહેનોના બચત મંડળોને રાજ્યપાલના હસ્તે બચતના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। माननीय महामहिम राज्यपाल साहेबનું જાહેર સન્માન ગુજરાતના પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદના હસ્તે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા કરાવ્યું। ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કમાન્ડો દ્વારા ₹1 જે ભેગો થયો તો એના 1,11,000નો ચેક આપ્યો। સાહેબે અમારી ગંગા સ્વરૂપને પરત આપ્યો અને રાજ્યપાલ સાહેબે જે પ્રકૃતિ ખેતીનું મહાઅભિયાન ઉપાડ્યું છે એમાં અમારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ટીમ પણ જોઈન્ટ થઈ છે અને આ અભિયાનને દરેક ગામે ગામ અને ખેડૂત પોકે એની આ બે મોટા એક રાજ્યપાલ સાહેબના અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ખેડૂતો ભેગા થઈને આ એક મહાઅભિયાનમાં જોડાયા છે અને આવનાર પેઢીને આ ઝેરી મુક્ત ખેતીમાંથી મુક્ત કરવાનું આજે અમે આ બધાએ ભેગા થઈને અનુરોધ કર્યો છે અને સમાજને ખાતરી આપીએ છીએ। કાર્યક્રમ તિરુપતિ ઋષિવનમાં હતો, એમાં મહામહિમ આદરણીય રાજ્યપાલ દેવવ્રતજી અને પરમ પૂજનીય સંત સચ્ચિદાનંદજી અને મુક્ત જીવનદાસ પ્રિયદાસજી સ્વામી મણિપુર એ પધાર્યા હતા। મૂળતઃ વિષય ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવવાનું, વૃક્ષો બચાવવાનું અને સાથે વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાનું કામ એ મુખ્યત્વે કરતા હતા। આજથી જ આદરણીય રાજ્યપાલશ્રીએ તમામ ગ્રીન કમાન્ડોને પ્રાકૃતિક ખેતી સાથે એમને જોડ્યા છે। આજે મંત્રીમંડળ બંગલોમાં પણ ત્યાં જે કિચન ગાર્ડન છે ત્યાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ ઝાડ ઉગાડવાનું ત્યાં એ મિશન ચાલુ છે। પરંતુ મારે તમામ ખેડૂતોને એક વિનંતી છે કે એક વખત પોતે પોતાના માટે, પોતાના ઘર માટે તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળફળાદી ઉગાડતા હો, એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી તમે તમારા કુટુંબને અને તમે તમારા ભોજનની અંદર પણ ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો, શરૂઆત તમે તમારાથી કરી અને એનો એક વખત અનુભવ લઈ અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી ઇંચે ઇંચ જમીનની અંદર જે